નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારા તાલુકાના ટીચકપુરા નજીક હાઈવે પર મહારાષ્ટ્રની એસટી બસને અકસ્માત નડ્યો। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ટીચકપુરા નજીક નેશનલ હાઈવે પર મહારાષ્ટ્ર તરફ જતી મહારાષ્ટ્ર એસટી નિગમની બસને રવિવારના રોજ 10 કલાકની આસપાસ અકસ્માત નડ્યો હતો, જેમાં ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી। જે અકસ્માતમાં મુસાફરોનો આબાદ બચાવ થયો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। વ્યારા શહેરના મેન બજારમાં કપડાં ટીંગાડેલા હોય, જેને લઈ વેપારીની દુકાન નહીં દેખાતા તેમને કહેવા જતા 3 વ્યક્તિએ માર માર્યો। તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતેથી રવિવારના રોજ 3 કલાકે મળતી વિગત મુજબ ફરિયાદીની દુકાન સામે આવેલ દુકાનના કપડાં ટીંગાડેલા હોય, જેને લઈ નહીં દેખાતા 3 વ્યક્તિ રીતલબેન સોની, જયંતિ સોની તેમજ પિયુષ સોનીએ ફરિયાદી તેમજ અન્યોને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા વ્યારા પોલીસે સેન્ટર ખાતે દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। સાથે તલાટીની પરીક્ષા યોજાઈ। તાપી જિલ્લાના અલગ અલગ સેન્ટરો ખાતે રવિવારના રોજ 2 કલાકે તલાટીની પરીક્ષા યોજાઈ હતી, જેમાં દક્ષિણાપથ શાળા સહિતના જિલ્લાના અલગ અલગ સેન્ટર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઉમેદવારો દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી। વ્યારા તાલુકાના ધાટ ગામે શરીરે ડીઝલ છાંટી લઈ યુવતીએ આત્મહત્યા કરી। તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતેથી રવિવારના રોજ 4 કલાકે મળતી વિગત મુજબ ઉમરવા ગામની યુવતી તેના માસાના ઘરે ધાટ ગામે રહેતી હોય, તેણીએ શરીરે ડીઝલ છાંટી લઈ આત્મહત્યા કરતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે ડોલવણ સરકારી દવાખાના નજીક થયેલ અકસ્માતમાં લાંબી સારવાર જાણવા મળ્યું છે અધેડનું મોત। તાપી જિલ્લાના ડોલવણ પોલીસ મથક ખાતેથી રવિવારના રોજ 4:30 કલાકે મળતી વિગત મુજબ મહારાષ્ટ્રના નાસિકના પરિવારને અકસ્માત નડ્યો હતો, જેમાં લાંબી સારવાર દરમિયાન 54 વર્ષીય રાજેન્દ્ર અતારીનું મોત નીપજતા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। સોંગઢ એસટી ડેપો નજીકથી 70,000ની મોપેડની ચોરી થતાં ફરિયાદ નોંધાઈ। તાપી જિલ્લાના સોંગઢ પોલીસ મથક ખાતેથી રવિવારના રોજ 5 કલાકે મળતી વિગત મુજબ સોંગઢ એસટી ડેપો નજીક ફરિયાદીએ પાર્ક કરેલ મોપેડની ચોરી કોઈક અજાણ્યા ચોરી સમય કરી જતા 70,000 તાલુકાના જાંબલી ગામે પોલીસે ગુનો દાખલ કરી 5 પકડાયા। અજાણ્યા ચોરી સામોની શોધખોળ હાથ ધરી છે। તાપી જિલ્લાના ઉચ્છલ પોલીસ મથક ખાતેથી રવિવારના રોજ 4 કલાકે મળતી વિગત મુજબ જાંબલી ગામે ખુલ્લી જગ્યામાં પાના પત્તાનો જુગાર રમતા 10 જુગારીઓ પૈકી 5 પકડાયા હતા, જ્યારે 5 ફરાર થઈ જતા વોન્ટેડ જાહેર કરાયા છે। બનાવને લઈ ઉચ્છલ પોલીસે મુદ્દામાલનો કબજો લઈ કાર્યવાહી હાથ ધરી છે। વ્યારા શહેરના મેન બજારમાં આવેલ મિકી ગાર્મેન્ટના દુકાનદારોએ મહિલાને માર માર્યો। તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતેથી રવિવારના રોજ 3 કલાકે મળતી વિગત મુજબ મેન બજારમાં મિકી ગાર્મેન્ટની દુકાન ચલાવતા મયંક સોની, પ્રકાશ સોની અને વર્ષાબેન સોનીએ સામે આવેલ અવી રેડીમેડ નામની દુકાનના કપડાં ટીંગાડવા બાબતે ફરિયાદી મહિલા રીતલબેન સોની તેમજ સોંગઢ શહેરના પતિને માર મારતા 3 વિરુદ્ધથી ફરિયાદ આપવામાં આવતા દારૂ સાથે કાર્યવાહી હાથ ધરી 4ને વોન્ટેડ જાહેર કર્યા। તાપી જિલ્લાના સોંગઢ પોલીસ મથક ખાતેથી રવિવારના રોજ 4:15 કલાકે મળતી વિગત મુજબ કિલ્લા પાછળ આવેલ ડમ્પિંગ સાઇટ નજીક જાહેર રોડ પરથી મોપેડ પર વિદેશી દારૂ લઈ જતા કિશોર કોકણી અને નીરજ ગામિતને 44,370ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ અન્ય મનીષ ગામિત, દિનેશ પારઘી, જયરાજ ઉર્ફે ટીકલો ગામિત અને અજાણ્યા ઈસમને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે। આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચાર